આવતા 1 મહિનામાં તમારે તમારા જીવનની થોડી સરળ બાબતોને સમજીને એને ઠીક કરવી જોઈએ. એનાથી આગળ વાત આ જીવનને વિકસાવવાની હોવી જોઈએ. થોડીક વ્યવસ્થા તો દરેક વ્યક્તિએ કરવી જોઈએ, જેથી જીવન રોજિંદો પડકાર ન બની રહે. પણ આ વ્યવસ્થાઓ બહુ સરળતાથી થઈ શકે છે જો તમે બીજાઓ તરફ ન જુઓ તો. એની પાસે કેટલું છે, હવે તેનો કોઈ અંત નથી. મને કેટલું જરૂર છે, જો તમે એ નક્કી કરી લો તો જીવન ગોઠવવું બહુ સરળ છે. માણસની બધી બુદ્ધિમત્તા બસ સામાન્ય વસ્તુઓ કરવામાં જ વેડફાઈ રહી છે, કેમ કે બધો સમય બસ ટકી રહેવાના મિજાજમાં જાય છે. આ દુનિયામાં હું સૌથી શ્રેષ્ઠ શું કરી શકું? હવે સમય આવી ગયો છે કે બધા પોતાને આ રીતના ગોઠવે, કેમ કે તમારું જીવન કંઈ શાશ્વત નથી. આ ધરતી પર જે પણ મૂર્ખામી ભર્યા કામ થઈ રહ્યા છે તેનું એક જ કારણ છે કે લોકો એ વિશે જાગૃત નથી કે તેઓ મરવાના છે. જો તમે તમારી નશ્વરતા વિશે જાગૃત હો તો તમે બસ એ જ કરશો જે મહત્વનું છે, જે ખરેખર મહત્વનું છે. જો આપણે બધા બસ એ જ કરીએ જે ખરેખર આપણા માટે મહત્વનું છે, તો આપણે એક શાનદાર દુનિયામાં જીવીશું, બરાબર ને?